હેલો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ ધંધુકા અને ધંધુકા છે સમૂહ લગ્નોત્સવ અને ધંધુકામાં આપણે જોવાના છીએ સમૂહ લગ્નોત્સવ. A few moments later. ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ધંધુકા અને સમૂહ લગ્નમાં, તો આપણે આગળ જોઈશું સમૂહ લગ્નોત્સવ. સમગ્ર સમાજનું ગૌરવ કરી શકાય, સાહિત્ય ક્ષેત્રનું ગૌરવ કરી શકાય નિધન પ્રસંગે આસ્થા ધનંજાસ્તો ફરીથી એક ચમચી પાણી પધરાવજો. હવે દીકરીના પિતા એક ચમચી પાણીની ભરી રાખશે, એની અંદર એક ફૂલની પાંખડી મૂકી દેજો. 3 વખત વિષ્ણુ પરમાત્માનું મનની અંદર સ્મરણ કરજો. બોલજો વિષ્ણુ ર વિષ્ણુ ર વિષ્ણુ. A few moments later. ભગવાન કૃષ્ણ ગીતાનો ગાયક અર્જુન. હમણાં જો ઉપેન્દ્રસિંહ ચાવડાની વાત કરું છું, એટલે કે ગઢવી વખાણ કરે. અમે રાંકાના વખાણ નથી કર્યા, જેનામાં દાતારી છે, જેનામાં ભક્તિ છે, જેનામાં વીરતા રમે છે ને, એના અમે ગુણગાન ગાયા છે. એ ધૂપ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, યુદ્ધમાં તો ઉભો થા. ઓલાને વિષાદ યોગ થાય છે, યુદ્ધ નહીં કરું. ક્યાં બધા મારા છે, કાકા ને મામા ને દાદા ને ખાલી પાળીઓ માટે હાથીની કથા થાય. ખાલી પાળીઓ એના માટે હાથીની કથા થાય. શું છે ચેતના? માણા હતા તાલકીને હોકારા કર્યા, પણ પાણામાં ઉતરે તો હામાં હોકારા થયા છે ચેતના. હા હા પાળીઓ માટે હાથીની કથા થાય. ખાલી પાળીઓ એના માટે હાથીની કથા થાય. શું છે ચેતના? માણા હતા તાલકીને હોકારા કર્યા, પણ પાણામાં ઉતરે તો હામાં હોકારા થયા છે ચેતના. હા હા
બાપુ અમે ઉપેન્દ્રસિંહને ઓળખ્યા તો પરની ભાનણ પીર હેલો ગાઈસ, ત્યારબાદ આપણે ઘરે જવા માટે નીકળીએ છીએ. ભગવતી આમાં બેહે અને 1000 વર્ષનો 800 વર્ષનો જૂનો પાળીઓ હોકારા કરી દાનબા બાબુના હૈયામાં આવીને બોલે એના માટે ખોળિયા જોઈ ખોળિયા હા એ ચેતના રંબાવે છે. A few moments later. खत्म. बाय बाय, टाटा.